કેન્સલ કરી નાખું 5 મિનિટ. ઓકે. ગુડ મોર્નિંગ બાળકો. આજનો આપણો વિષય છે આસપાસ. આસપાસમાં આપણે કેટલામો પાઠ ભણતા હતા? નવો પાઠ ચાલુ કર્યો હતો ને? કેવો હતો? પાઠ 7 અનોખો સંવાદ. આપણે તો શું શીખ્યા હતા? શું હતું? રમત રમ્યા હતા ને? કેવી રીતે? તો કે બોલ્યા વગર, બોલવાનું નહીં અને ઈશારાથી વાત કરવાની. ઈશારો કરીને સામેવાળા વ્યક્તિને સમજાવવાનું કે હું આ કહેવા માંગુ છું. આપણે એવી રમત રમ્યા હતા. પાઠમાં એક છોકરી હતી ચકુ. એ કેવી હતી કે તો બોલી અને સાંભળી નહોતી શકતી. જે લોકો બોલી અને સાંભળી ન શકતા હોય એને કેવા કહેવાય? મૂકબધિર. કેવા? મૂકબધિર. જે બોલી અને સાંભળી ન શકતા હોય એ લોકોને મૂકબધિર કહેવાય. પણ જે લોકો જોઈ ન શકતા હોય એ લોકોને કેવા કહેવાય? પ્રજ્ઞાચક્ષુ. કેવા? પ્રજ્ઞાચક્ષુ. જે લોકો જોઈ ના શકતા હોય એટલે કે આંખોથી અંધ હોય, જોઈ ના શકતા હોય. વ્યક્તિ જોઈએ છે ને, આપણે કહેતા હોય કે આંધળા છે, જોઈ નથી શકતા. અમારી આપણો આંખ હોય એને આંખ ખુલ્લી હોય તો પણ એને દેખાતું ન હોય, એ કંઈક જોઈ જ ન શકતા હોય એને કેવા કહેવાય છે? તો કે મૂકબધિર. ઓલા પ્રજ્ઞાચક્ષુ કે આંખોથી જોઈ ન શકતા હોય એને પ્રજ્ઞાચક્ષુ, અને જે બોલી અને સાંભળી ન શકતા હોય એને મૂકબધિર કહેવાય છે. તો એવું કોણ હતું આપણા પાઠની અંદર? ચકુ. પણ એ શેમાં બહુ નિપુણ હતી? તો કે પિયાનો વગાડતી. બહુ સરસ વગાડતી, પણ તો સાંભળી નથી શકતી. મેં ક્યાં પેઢીમાં જ કીધું હતું કે જે લોકો આપણે કોઈને કોઈ કાર્યમાં વિશેષ હોય છે, કોઈ ઝાડ ઉપર ચડવામાં, કોઈ ઝડપી દોડવામાં, કોઈ સરસ ગીત ગાવામાં, કોઈ સરસ લખવામાં હોય છે ને, કોઈને કોઈ કાર્યમાં કોઈ વિશેષ હોય છે. તો આ ચકુ એના ભાઈની સાથે એને જેમ સ્કૂલે જાય છે અને એના મમ્મી એને ગોળ પકડાવીને વાંચવામાં એને મદદ કરે છે. તો એકવાર એનો ભાઈ છે ને એને કાળા કલરના ચશ્મા પહેર્યા હોય છે, જાડી ફ્રેમ. ફ્રેમ બહુ મોટી હતી અને કાચ કેવા હતા? ખૂબ જ કાળા, એટલે કે એને આંખો નહોતી દેખાતી. હવે આપણે ચશ્મા આવે ને કાળા હોય કાચ, તો કે આને આંખો ન દેખાય. હવે આ ચશ્મા પહેરીને વાત કરતો હોય છે ને તો એ કોણ નથી સમજતું? ચકુ. કારણ કે હોઠ ફફડે એમ ખાલી એને આંખોથી ઈશારાથી પણ સમજી શકે, આંખો દ્વારા કે શું કહેવા માંગે છે. તો આ નથી સમજતી. તો ચકુએ એને શું કીધું? ઈશારો કર્યો કે ચશ્મા કાઢીને વાત કરી લે, તારી આંખો શું કહેવા માંગે છે એ ઓળખી શકે. હવે એક તો બોલી તો ન શકે, સામેવાળો શું બોલે છે એને સમજવું હોય, હોઠ ફફડાવીને આંખોના ઈશારાથી પણ એ લોકો વર્તી શકે કે સમજી શકે કે આ વ્યક્તિ આ વસ્તુ કહેવા માંગે છે. તો ચકુ શેમાં એને ગીત ક્યારે ગીત તો ગાઈ શકે નહીં. કેવી હતી? તો કે મૂકી હતી, બોલે નથી શકતી, એનો સૂર પણ નથી સાંભળી શકતી. એ સરસ પિયાનો વગાડે પણ એનો સૂર તો કંઈ સાંભળી શકવાની નથી. શું કામ? તો કે એ મૂકબધિર હતી, બોલી અને સાંભળી શકતી નહોતી. એ આપણે ભણ્યા હતા. તો ચાલો આપણે પેજ નંબર આજે 48 પર શું શીખવાનું છે? બહુ સરસ છે. પેજ નંબર 48 પર આપણે સરસ ને મસ્ત વસ્તુ શીખીએ. ભલે બધાએ ચાલો. આપણી આંખો ઘણું બધું કહે છે, કહે છે ને? એવું તો નહીં આપણે ખાલી હોઠ પકડાવી, આપણે આંખો પણ ઘણું કહી જાય છે. બાળકો બોલતા શીખે તે પહેલાં ચહેરા અને હાથથી ઘણું બધું કહે છે. તેઓ ખૂબ સમજી પણ શકે છે. હવે નાનું બાળક જોઈ લો, એ બીજી તેમ કંઈ ખબર ન પડે કે આપણે કંઈ બોલી ખીજાવી તેમ તો એ ખબર ન પડે. પણ આપણે તરત કંઈ કોઈ કેવા સામામાં આપણે આંખ કાઢીએ એમ કે આપણે કહીએ કે જો ડોળા કાઢીએ, આંખો બતાવીએ, આમ આંખો બતાવી કેવા તરત ચૂપ થઈ જાય છે ને, આંખો પરથી સમજી શકે છે. તો બોલતા શીખે તે પહેલાં ચહેરાના ભાવ કે આપણે મોઢું બગાડીએ કે હાથ આંખો ડોળા કાઢીએ તો એ કેવી વ્યક્તિ સમજી જાય છે કે આપણે નથી ગમતું કંઈક હોય તો આપણે તરત મમ્મી ગુસ્સે આપણે ઉપર થાય, એમ ગુસ્સેથી કે હાથ બતાવે એને આપણે ડરથી કે તો આપણે કેમ ખબર પડી જાય કે આપણને ખીજાય છે? ક્યારેક આપણે પ્રેમથી કહેતા હોય, હસતા હસતા કહેતા તો આપણે તરત ચહેરાના ભાવ પરથી ખબર પડી જાય છે ને. તો મારું મન ગમતું રમવું પડી ગયું અને તૂટી ગયું, જે તમારું ખૂબ ફેવરેટ હતું. ચહેરાનો અભાવ કેવો થઈ ગયો? ઉદાસ. ઉદાસ થઈ જાવ ને, ચહેરાનો અભાવ કેવો થઈ જાય? તો કે ઉદાસ થઈ જાય. શું કામ? તો કે તમારું ખૂબ
ફેવરેટ રમકડું હતું જે તમને બહુ જ ગમતું હતું અને એ તૂટી ગયું ત્યારે આપણે દુઃખ લાગે ને, ઉદાસ થઈ જઈએ. હવે આપણે એટલા બધા હોશિયાર પણ નથી અને હવે આપણે બહુ સરસ મહેનત કરી અને સરસનો નંબર 1 થી 3 ની અંદર નંબર લેવા, રિઝલ્ટ લેવા ગયા ત્યારે તમારો નંબર આવ્યો હતો. તમે કેવા ખુશ થઈ જાઓ છો ને, ચહેરાનો હાવભાવ બદલી જાય કે તમે ધાર્યું નહોતું એનાથી આવું પરિણામ આવ્યું કે તમે સરસ મહેનત કરીને પહેલા ધોરણમાં એટલા ટકા આવ્યા હતા, બીજામાં તમે 1 થી 3 ની અંદર નંબર લાવી ગયા, તમે શું ખૂબ સરસ મહેનત કરીને તમે આટલા આગળ આવી ગયા, તો તમારા રિઝલ્ટ લેવા ગયા તમારા ચહેરાનો હાવભાવ કેવો હોય? તો આપણે ક્યાંથી આપણે ઓળખી શકીએ આપણી વ્યક્તિને એના ચહેરાના હાવભાવ ઉપરથી કે આપણને કેવી શું એનો હાવભાવ કેવો છે, કે ખુશી છે કે દુઃખનો ભાવ છે, ખબર પડી જાય ને. ચાલો, ચહેરો આપણો અરીસો છે, કાચમાં જોવાની જરૂર નથી, ચહેરો જ આપણો અરીસો જ કહેવાય. એના ચહેરો જોઈને જ ખબર પડી જાય કે આ ખુશ છે કે આ ઉદાસ છે, દુઃખી છે, ખબર પડી જાય ને ચહેરા ઉપરથી. એ જ આપણો અરીસો છે કે એમાંથી એને જોઈને જ આપણને ખબર પડી જાય છે. 6 થી 8 મહિનાના બાળકનું અવલોકન કરો. તમે જોજો નાના બાળકનું અવલોકન કરો. 6 થી એ તો કંઈ બોલી શકવાનું તો નથી, રડે એ ભૂખ લાગી કેવો રડે છે, કે રમકડું જોતું કે હાથનો ઈશારો કરે, કંઈ વસ્તુ સામે જોયા કરે, જોતી એવી વસ્તુ સામે. એની સામે આપણે ખાતા હોય, નાનું એવું બાળક છે એટલે બોલે નથી, એની સામે આપણે કંઈ પણ ખાઈ છીએ તરત કેવું મોઢું પાડે, મોઢું ખુલ્લું કરે ને. આપણે ખાતે ત્યારે એ કેવી રીતે, એ કંઈ બોલી શકવાનું તો નથી. તો એ હાવભાવ, એના ચહેરા, ઈશારા, એ રીતે એ વાત કરે. હવે તમને આશ્ચર્ય થશે કે આ કેવા ચહેરા છે કે જેમાં ચિત્રનું આંખ, નાક અને મોઢું નથી. જુઓ તો તમારે પેજ નંબર 48 ને 49 ઉપર બધા ચિત્ર આપ્યા છે. હવે તો વિચાર તો કરો કે ચહેરામાં ખાલી મોઢું આકાર છે પણ એની અંદર આંખ દેખાય છે કોઈને? છે નથી. નાક છે નથી. આંખ, નાક, મોઢું કાંઈ છે નથી. તો આ કેવા ચહેરા આપ્યા છે? તમને આશ્ચર્ય થશે કે આ શું, આ કેમ આંખ, નાક, કાંઈ મોઢું આપ્યા છે? તો એમાં આપણે બનાવવાનું છે. તમારે બનાવવું પડશે કે આ માટે આપણે વિગત વાંચવાની છે. હવે ચાલો આપણે એક ચિત્ર ખાલી બનાવીએ. આપેલું છે બધાને. ચાલો, ચહેરો ખાલી આ રીતે આપેલું છે. હવે એનું કાંઈ આપેલું નથી તો કે એનો ફેસમાં ખાલી અંદર આંખ, નાક કે મોં દોરેલું નથી. હવે બાજુમાં લખેલું છે. આ કોણ છે? આફતાબ. કોણ છે? આફતાબ છે.
તેનું મનપસંદ રમકડું પડી ગયું છે અને તૂટી ગયું. એનું મનપસંદ રમકડું પડી ગયું, એના હાથમાંથી પડી જાય છે, એના લીધે તૂટી જાય છે. એટલે બહુ મનપસંદ. હવે આપણે બધા રમકડા એવા ને આપણું આપણું ફેવરેટ હોય, આપણું મનગમતું હોય છે ને. હવે એનું ફેવરેટ રમકડું છે પડી જવાથી તૂટી જાય છે. તો તે ઉદાસ છે. તેનો ચહેરો કેવો લાગશે? એનું રમકડું પડી જાય છે એટલા માટે એ ઉદાસ થઈ જશે. તો ચાલો એનો ચહેરો કેવો લાગશે જોવાનું છે. તમને અમુક વસ્તુ ખબર જ છે, ઉદાસ થઈ જાય તેનો ચહેરો કેવો થઈ જાય. ચાલો તો આપણે દોરીએ. આવું લાગે કે ઉદાસ થઈને બેઠો હોય એવું? લાગે છે ચહેરો જોતા આ બાળક ઉદાસ છે? તો આફતાબ છે એનું રમકડું તૂટી ગયું છે, તેથી તે કેવો છે? ઉદાસ છે. તો ચહેરો જુઓ તો જોતા લાગે છે બાળક ઉદાસ હોય એવું? ચહેરો જોતા આપણે ઓળખી શકીએ છીએ કે બાળક ઉદાસ છે. લાગે છે ને? ચાલો એને જેવું સામેના પેજ ઉપર જોવો તો 49 આ જુલી છે. હજી ગઈકાલે જ તેની નાની બહેનનો જન્મ થયો છે. તે ઘણી ખુશ છે. તેનો ચહેરો કેવો હશે? જુલીના ઘરે નાની બહેનનો જન્મ થયો છે, તો એના માટે કેટલી ખુશ છે. તો ચાલો આપણે જુલીને જોઈએ. જો આ ચહેરો જોજો. હવે આપણે આ કેવો છે? ઉદાસ. શું કામ? રમકડું શું થઈ ગયું હતું? તૂટી ગયું હતું. હવે આપણે જોડીને જોઈએ. આવી છે જુલી. ચાલો આ કોણ છે? જુલી. એને શું હતું? કેવી હતી? ખુશ. શું કામ? નાની બહેનનો જન્મ થયો હોવાથી. નાની બહેનનો જન્મ થયો હોવાથી ચાલો ખુશ છે. તો આપણે એનો ચહેરાનો અભાવ જોવાનો છે.
ચાલો, તો ચહેરાના હાવભાવ જો આ કેવું લાગે છે જોતા ઉદાસ, અને આ કેવું જણાય છે આપણને જોતા ખુશ. તો ચહેરો જોતા આપણે ઓળખી શકીએ કે ઉદાસ છે અને ખુશ છે. સમજાય છે? તો આ આપણો ચહેરો જ આપણો અરીસો છે. આપણો ચહેરો જે આપણો અરીસો છે, કે આપણે ચહેરો જોતા જ આપણે અરીસામાં જોવા જવાની જરૂર જ પડતી કે આપણે આ દુઃખી છે તો જોવા જઈએ કે ચહેરો જોતે અરીસામાં જોઈએ કે ખબર પડે કે આ દુઃખી લાગે છે. એટલે ચહેરો આપણો અરીસો છે. આપણે અરીસામાં જોવા જવાનું જ પડતી. ચહેરો જોઈને જ આપણે વ્યક્તિ ખુશ છે કે ઉદાસ છે આપણે જાણી શકીએ છીએ. હવે જો આને પસંદ એનો પસંદગી રમકડું હતું, મનપસંદ રમકડું એ તૂટી જાય છે તો કેવો ઉદાસ થઈ ગયો છે. આપણે પણ આવું થાય છે ને, આપણું કોઈ મસ્ત સરસ ફેવરેટ રમકડું હોય છે એ તૂટી જાય કે અથવા કોઈ ખોવાઈ જાય આપણાથી. ચલો તૂટવાની વાત તો અલગ છે. અચાનક આપણું બહુ ફેવરેટ હોય, આપણે સાથે જડતે અચાનક ક્યાંક ખોવાઈ ગયું તો આપણે કેટલા ઉદાસ થઈ જાય. બધી ગોતીઓ આખા ઘરમાં કે મારે બોલું રમકડું હતું ક્યાં છે, મારી વસ્તુ હતી ક્યાં છે, ગોતીએ છીએ ને એને એ ના મળે તો આપણે કેવા ઉદાસ થઈ જાય. આ તૂટી જાય તો પણ કેવું થાય આપણને, તો ઉદાસ થઈ જાય. એ જે નાની નાની જન્મ થાય છે છોકરીના ઘરે તો કેટલી ખુશ હોય છે. તો એનો ચહેરા ઉપરથી આપણે ઓળખી શકીએ છીએ કે ઉદાસ છે અને ખુશ છે. તો એવી જ રીતે ચાલો આ બેન હવે ઋત્વાની માતા આજે ઋત્વાના રસોડામાં અથાણાની બરણી લેવા ગઈ. આ કોણ છે? ઋત્વાની માતા. એ રસોડામાં અથાણાની બરણી લેવા જાય છે. આ ઋત્વાની મમ્મી છે. બરણી લેવા કોણ જાય છે? ઋત્વા. અથાણાની બરણી લેવા જાય છે. બરણી નીચે પડે એને તૂટી ગઈ. બરણી છે નહીં હોય કાચની બેણીમાં આપણા મમ્મી અથાણું પડે છે ને કાચની બરણી હોય છે. તમને જ કયા લેવાનું કીધું હોય, હા કાચની ન હોય તો કંઈ બીજા વસ્તુ લેવાની કીધી છે તમને તમારા મમ્મીએ. તેલની બરણી હોય, કાચની ભલે ન હોય ભલે સ્ટીલની હોય, તેલની બરણી લેવા તમારા મમ્મીએ કીધું છે. તમે બરણી લેવા ગયા પણ અચાનક તમારા હાથમાંથી લસરી ગઈ, પડી ગઈ. ઘી ડબ્બી છે એ લેવાની કીધી છે, તમે લેવા ઊંચકવા ગયા પડી ગઈ, ઘી ઢોળાઈ ગયું. એ તો સ્ટીલની બરણી કે ડબ્બી હતી તો આ ઘી ભરાય છે. હવે અથાણાની બરણી છે હોય કાચની, હવે હાથમાંથી પડતા ફૂટી જાય. અને અથાણા બોળો નહીં તો તમને ખબર છે કેવું નહીં, એમાં કાચ ભણીએ ઘી આપણે એલો કરી શકીએ. હવે ત્યારે તો મમ્મીનો ચહેરો કેવો જોયા જેવો હોય. ચલો તેલ એવું એ વસ્તુ આપણે હજી ભરીએ બે અલગ તો થઈ શકીએ. આ તો બરણીમાં કાચની બરણી હોય અને અથાણું એ બે ભેગું થયું અને એ બેમાં ફૂટી ગઈ તો મમ્મીનો ચહેરાનો હાવભાવ કેવો હોય. આવું ત્યારે તમારે થયું જ હશે કોઈને કઈ વસ્તુમાં. અચાનક લેવા ગયા ને પડી ગયું, ઢોળાઈ ગયું, પછી મમ્મીનો ચહેરાનો હાવભાવ કેવો હોય. ભૂખ લાગી હોય ને નાસ્તો લેવા ગયા ને એ તમારથી ઢોળાણું, પછી તો ખાધા વગરના ભાગો કે નહીં થાય છે ને એવું. કેવા પછી તો બે રૂમની અંદર ચોપડી લઈને લેસન કરવા બેસી જાય, વાંચવા બેસી જાય. કાંઈ ન કરે સામે ખોળામાં ચોપડી રાખીને બેસે પણ કેવા તરત મમ્મી પાસેથી ભાગો, નજરમાં ન આવો 2-3 કલાક સુધી. થાય છે ને એવું? કરો છો ને એવું? અને તો જ્યારે નજરમાં આવે કેવો વાળો પડી જાય છે. મમ્મી મારે છે ને ત્યારે મમ્મી ચહેરા નાવનો કેવો હોય છે. ચાલો આપણે એ જોઈએ ઋત્વા મમ્મી ચહેરાનો હાવભાવ કેવો છે. વિચારો તો ઋત્વાનું શું થયું હશે. જો હું તો કેવા મેળા મારી છે. તમને મારતા લાગે તો તમને ખબર હોય ને. ચાલો ઋત્વા મમ્મીનો આપણે ચહેરાનો હાવભાવ જોઈએ.
છે? ઋત્વાની માતા છે. ઋત્વાને અથાણાની બરણી લેવા જાય છે તો એના હાથમાંથી પડી જાય છે. તો હવે એના મમ્મીનો ચહેરો કેવો હશે? આ તો તમારા મમ્મીનો ચહેરો તમને યાદ જ હોય. તમારે કંઈક ને કંઈક ડોળાનો હશે ત્યારે મમ્મીનો ચહેરો કેવો હોય? ગુસ્સાવાળો. કેવો? ગુસ્સાવાળો હોય ને ચહેરો. ચહેરાનો અભાવ કેવો હોય? ગુસ્સાવાળો. તો ચાલો આપણે ચહેરો મમ્મીનો ચહેરો જોઈએ કેવો ગુસ્સોવાળો હોય. લાગે છે મમ્મીનો ચહેરો ગુસ્સાવાળો? મમ્મીનો ચહેરો જો કેવો ગુસ્સાવાળો છે. ઋત્વાથી બરણી તૂટી ગઈ છે. હવે એના મમ્મી શું કરે છે? ગુસ્સો કરે છે. કોની સામે જોઈને કરશે? ઋત્વા સામે જોઈને. એના ચહેરાનો હાવભાવ કેવો બદલાઈ ગયો? જ્યારે ઉદાસ હોય ત્યારે ચહેરો કેવો હોય? જ્યારે ખુશ હોય ત્યારે ચહેરો કેવો હોય? અને જ્યારે ઉદાસ હોય જ્યારે ગુસ્સો હોય ત્યારે ચહેરાનો હાવભાવ કેવો હોય? તો એ આપણે જોઈને ખબર પડી જાય છે. આવી જ રીતે રેહાના, તેને કૂતરાથી ડર લાગે છે. જ્યારે તે રમતી હતી ત્યારે તે અચાનક તેની સામે કૂતરું આવી ગયું તો રેહાનાનો ચહેરો કેવો દેખાશે? ડરવાળો. જો એવું ને ગુસ્સો હોય ત્યારે ચહેરો અલગ હોય, પછી ડર હોય ને ત્યારે પણ ચહેરો ના હોય, ઉદાસ હોય ત્યારે કંઈક અલગ હોય, ખુશ હોય ત્યારે તો અલગ જ હોય. ચાલો એ તો આપણને ખબર. પછી ગુસ્સો અને ડર, ગુસ્સો, ડર અને ઉદાસ વસ્તુ ચહેરાનો ડરનો હાવભાવ કંઈક ચહેરો અલગ થઈ છે. ડર લાગી ગયો. હવે આ વસ્તુ તમને ખબર, તમે રમતા હોય કૂતરું આવી ગયું, કેવા ભાગો છો? ભાગો છો ને? કેવા ડાયરેક્ટ દોડી ભાગો. ચહેરો કેવી તમને શું હોય? અંદર બીક હોય. શું હોય? બીક. બીક હોય ત્યારે ચહેરાનો હાવભાવ કેવો હોય? કંઈક અલગ જ હોય છે ને. તો બીકવાળો ચહેરો કેવો હોય? ચાલો આપણે રેહાનાનો ચહેરો દોરીએ. પાઠ્યપુસ્તકમાં તમે જોશો ને એટલે તમને ખ્યાલ આવશે. તમારે ખાલી સમજ માટે જ હું દોરું છું. તમારે પાઠ્યપુસ્તકમાં કાંઈ જ કરવાનું નથી. સમજાય છે? ચાલો, કોણ છે? રેહાના. કોણ છે? રેહાના. તેના ચહેરા પરનો ભાવ કેવો હશે? ડરનો. રેહાના. ચાલો, ઋત્વાની માતાનો કેવો ચહેરાનો ભાવ? ગુસ્સાવાળો. અને રેહાનાને હશે ડરનો ભાવ. એને કૂતરાથી બીક લાગે છે.
કે ડરી જાય છે, ડરે છે. ડરનો ભાવ કેવો હોય ચાલો આપણે જોઈએ. કૂતરાથી. તો ડરી જાય ત્યારે આંખો ખુલી જાય છે. આમ જો કેવો ચહેરાનો ભાવ અલગ લાગે છે. ગુસ્સો હોય ત્યારે ચહેરાનો ભાવ અલગ લાગે અને ડર હોય ત્યારે ચહેરાનો અલગ લાગે. જો તો ચહેરાના હાવભાવ પરથી આપણે ઓળખી શકીએ છીએ ને કે વ્યક્તિ ગુસ્સામાં છે, ડરે છે, વ્યક્તિ ખુશ છે કે આ વ્યક્તિ ઉદાસ છે. જેના પરથી આપણને ખબર પડે તો કે ચહેરાના હાવભાવ પરથી. જો પેજ નંબર 48 ઉપર આફતાબ તેનું મનપસંદ રમકડું પડી ગયું છે અને તૂટી ગયું છે, તે ઉદાસ છે. તો ચહેરો કેવો લાગશે? તો ઉદાસ હતો ત્યારે આપણે જોયું હતું કેવો અલગ લાગતો હતો. પછી જુલી જે હજી ગઈકાલે જ તેની નાની બહેનનો જન્મ થયો છે, તે ઘણી ખુશ છે. તો તેનો ચહેરો કેવો હશે? તો ખુશ હોય ત્યારે એનો ચહેરો કેવો હોય? તો આમ ખુશ થઈને આ જો આમ છે કે હું ખુશ છું. મારા ઘરે તરત એના ફ્રેન્ડને કહેવા જાય, એ બેનપણીઓને મારા ઘરે નાની બહેનનો જન્મ થયો. તો કેટલી ખુશ હતી. તમે જ કોઈ સરસ તમારા મસ્ત તમે સરસના કપડાં લઈ આવ્યા, તરત કેવા તમારા ફ્રેન્ડને કેવા જશો, હું બહુ મસ્ત કપડાં લઈ આવી છું, રક્ષાબંધનના દિવસે પહેરવાની છું. કેટલા ખુશ હોવ છો ને? તો ત્યારે ખુશ હોઈને વાત કરતા હોય ત્યારે તમારા ચહેરા ઉપરનો ભાવ કેવો હોય છે? ખુશીનો ભાવ હોય છે. પછી ડર, ગુસ્સાનો વાળો ચહેરો. કંઈક વસ્તુ તમે લેવા ગયા રસોડામાં અને તમારાથી પડી ગયું ત્યારે તમારા ચહેરા પર, ત્યારે તમારા મમ્મીનો ચહેરા પરનો ભાવ કેવો હોય? ગુસ્સાનો. ચાલો આ તો મમ્મી ઘરે નથી અને સરસની ભેળ બનાવવાનું મન થયું છે, ભેળ બનાવવાનું રસોડા ઉપર ચડ્યા, કંઈક વસ્તુ તમારાથી તૂટી ગઈ, ભેળ તો એ સેટમાં પડી રહે, તમે કેવા વાંચો બેસી જાઓ છો રૂમની અંદર. મમ્મી ઘરે આવે ત્યાં તો એને એમ લાગે કે આ તો કેમાંથી વાંચે છે, કોઈ દીને રાત કેમ વાંચો બે ગયો. મમ્મી પાસે કેવા કલાવાલા કરવા મળે, મમ્મી આમને ક્યાં ગઈ હતી કેવું પૂછવા મળે. મમ્મી તરત ખબર પડી જાય આજે કંઈક કામ કર્યું લાગે. મમ્મી ઓળખી જાય ને શું કામ તમારા ચહેરા પર હાવભાવ ઉતરી ગયો. રોજના તાર તમે કે એવું કરવા મળો, તમે કોઈ નો વાત ના ચોક દઈને બેસી ગયા. મમ્મી ઘરે આવી ગયા, તમે મમ્મી મેં લેસન કરી નાખ્યું, મમ્મી મેં આમ કરી નાખ્યું. તમારા મમ્મી કેમ તરત તમને ઓળખી જાય છે કે આજે કંઈક કામ કર્યું લાગે. એવું તમે ક્યારે કરો? જ્યારથી તમારાથી કંઈક ભૂલ થઈ હોય ત્યારે તમે એવું કામ કરો. મમ્મીના ગુસ્સાથી બચવા માટે તમે એવું કંઈક કામ કરવા મળો તો મમ્મી તરત ઓળખી જાય. પછી મમ્મીને ખબર પડે કે આજ ભાઈ આ બેન આમ કર્યું છે, આ વસ્તુ રડી છે કે આ વસ્તુ પડી છે, ત્યારે મમ્મીના ચહેરા પરનો ભાવ કેવો હોય? ગુસ્સાવાળો. શેરીમાં રમો છો અને અચાનક કૂતરું આવી ગયું, કેવા ડરી જાઓ, કેવા દોડવા મળો. અને એમાં એકદમ જે આમ ભાગ્યા અને કૂતરું તમારી પાછળ આવ્યું, કૂતરું તમારી પાછળ, તમારા ચહેરા પરનો ભાવ ડરનો આવી જાય, ડરી જાઓ ને. કૂતરાથી બચવા જે કામ ત્યાં કરે ને એમાં વળી બરોબર કૂતરું તમારે પાછળ જ આવ્યું, થોડોક ભયથી દૂર ભાગવા ગયા એમાં તમારે પાછળ. પછી તો
જ્યારે ચહેરા પરનો ભાવ આપણો બદલી ગયો હોય ત્યારે કેવો હોય ડરનો. આપણો ચહેરો આપણો અરીસો છે. ચાલો આજે આપણે 48 અને 2 નંબર 49 શીખ્યા છીએ. ચહેરાના